તો જો મિત્રો આજે હું મારા બેનપણીને ઘેર જીતી તો બેનપણીને ઘેર આવીને ઘેર પર આવી જી તો ઘેર આવી જ્યાં પછી મારે ઘેર મહેમાન આવ્યા હતા સંતરામપુર થકી તો સંતરામપુર થકી મહેમાન બી આવ્યા હી ને આજે ભગવાનને પ્રતાપી લાઇટ બી જતી રહી હે તો એ વાતનું પર મને તો દુઃખ હે કેમ કે મારા ઘેર મહેમાન આવ્યા ની લાઇટ જતી રહી હે એટલે પર તો બી અમે બત્તીને જોડે વ્લોગ બનાવીએ છીએ તો જુઓ મિત્રો આ બધા ભાઈઓ મારા ઘેર આવ્યા હી ભાભીની એ બી આવ્યો હી તો બધાનો નોમો તો મને ખબર થી પર આપણે એમની ખુદ જ એમનું એડ્રેસ બતાવવાનું કહીએ તો એ તમને એડ્રેસ બતાવીને અમારી શું પસંદગી એણોની આવી છે એ પર તમને જણાવી. હા, અમે ઓલરેડી આયા અમદાવાદથી મૂળ રહેવાસી છીએ સંતરામપુરના. મારું નામ છે શંકરભાઈ માલ અને આપણે આદિવાસીમાં તો ફેમિલીનું નામ દેવાય નહીં એટલે આ છે અમારા ઘરેથી તે ખુદ કહેશે કે ખરેખર શું નામ હે તમારું? મારું નામ સુમિત્રાબેન છે. અમે અમદાવાદથી આવ્યા છીએ. મૂળ વતન સંતરામપુર છે અમારું. આ બેનને મળવા આવ્યા છીએ. પછી તમારું નામ? હા, મારું નામ છે સુરેશભાઈ બાપોર. ચાંદખેડા અમે જોડે જ રહીએ માન સાહેબ જોડે અને મેં એમને મળવા આવ્યો છે માન સાહેબ. અમારા મિસિસ છે લલિતાબેન. મારું નામ લલિતાબેન છે અને અમે ચાંદખેડા રહીએ છીએ. અમે મૂળ વતન સંતરામપુર તાલુકાના છીએ. હવે ઘણા દિવસથી એમ હતું કે ખરેખર એક સ્વામીબેન કોટવાળ એ એમના વિડીયોમાં વ્લોગ બી સારા બને છે અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં એમના વ્લોગ બહુ સારા ચાલે છે, લોકો બહુ જોવે છે. એમની જે બોલવાની છટા છે, એમની જે દેશી ભાષા છે, એમનો જે લહેકો છે, ખાસ કરીને એમનું બોલવું, હસવું, હાલવું, ચાલવું અને જે કામ જે યુટ્યુબમાં વ્લોગ બનાવીને જે રીતે કામ કરે છે એ ખરેખર લોકોને જે મૂળ છે, મૂળ સંસ્કૃતિ મુજબ એ વિડીયો બનાવે છે. એ વિડીયો ખરેખર ઘણાને પસંદ છે. બરાબર. તો આજે ઓલરેડી હું અમદાવાદ નોકરી કરું છું. અમે અહીંથી બાસિયા જે ગુરુ ગોવિંદનું જન્મસ્થાન છે ત્યાં આજે ઓલરેડી મેળો છે 20મી ડિસેમ્બરે જન્મ જયંતિ ઉજવાય છે. અમે ત્યાં જતા હતા તો મેપમાં જોયું કે આ ખરેખર સ્વામીબેન કોટવાલને આપણે મળતા જઈએ, રસ્તામાં આવે છે તો પૂછતા સિમલવાળા રસ્તાથી અમે વચ્ચેથી વળ્યા અને પૂછતા સ્વામીબેનના ઘરે આવ્યા અને ખરેખર અમે સાક્ષાત જોયું ત્યારે અમને અહેસાસ થયો કે ખરેખર જે વિડીયોમાં છે એ એમના ઘર જીવનમાં બી એ રીતે જ એમનું વર્તન છે. અને ખરેખર સ્વામીબેન એક દિવસ એ સારા મતલબ આદિવાસી સ્ટાર, યુટ્યુબ સ્ટાર હશે અને એમની પાસે હું તો એવી આશા રાખું કે 2 વર્ષમાં એમની પાસે સિલ્વર મેડલ હશે. સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ પછી મળશે પણ સિલ્વર મેડલ યુટ્યુબ એમને આપશે એવું એમનું કામ છે. અને ખરેખર આ બેન બિલકુલ સીધા ને સાદા છે. એ અમે રૂબરૂ અહીંયા આવીને જોયું એમ અને એમના જે વિડીયો બને છે એ વિડીયો અમને અહીંયા ખેંચી લાયા અને મારે મતલબ છેલ્લા 1 વર્ષથી એમ વિચારતો હતો કે ખરેખર આ સ્વામીબેન છે ક્યાં, કોણ છે, શું છે, એમના વિશે જાણવું છે. તો એ ઈચ્છા અમારી આજે પૂરી થઈ ગઈ અને ખરેખર સ્વામીબેન હું બી એમ કહું છું મારે બી એક આપણે ચેનલ ચાલે છે યુટ્યુબમાં શંકરભાઈ માલ. હું ફક્ત મારી યુટ્યુબમાં દેશી ભજનો ગોવિંદ ગુરુના તેમજ દાતપુરી ધામના ભજનો હોય છે. તો આપના જે દર્શકો છે એમને બી કહી દેજો કે શંકરભાઈ માલ યુટ્યુબ હા એ ચેનલને સબસ્ક્રાઈબ કરે એમ એટલે સાથે સપોર્ટ કરે. અને ખરેખર સ્વામીબેન કોટવાળ એક બિલકુલ સાદા ઘરમાં રહે છે. જે વર્ષો પહેલાં જે આઝાદી પહેલાં જે આદિવાસીઓના ઘરો હતા એ ટાઈપ જ છે
હમણાં એમની મુલાકાત લીધી એવો એ કહે છે કે અમે આ ઘરની પાછળ જ નવું મકાન બનાવી રહ્યા છીએ અને ખરેખર એમના સપના સાકાર થશે અને એમનું ઘર બી બની જશે. પણ વાસ્તવિકતા આ છે કે સ્વામી કોટવાળ એમના વ્યૂ બી ખાસા છે. અમે જોઈએ છીએ યુટ્યુબમાં તો એમના જે ભજનો છે, વ્લોગ છે એ બી તમે જોજો. અને ખરેખર રિયલી સ્વામીબેન બિલકુલ એક આદિવાસી બેસ્ટ નારી કે એમનામાં તમામ ગુણો છે. જે નારીના જે ગુણો હોવા જોઈએ એમાં ક્યાંય કશું અધૂરોપ નથી, એટલું જ હું કહીશ. અને સ્વામીબેન, તમે તમારા જીવનમાં આ કઈ રીતે ચેનલ શરૂ કરી અને અત્યાર સુધી કઈ રીતે તમે આગળ આવ્યા અને તમને યુટ્યુબમાં આજે કમાણી બી શરૂ થઈ છે તમારી, અને આ થવી જ જોઈએ. તમારી મહેનત છે યુટ્યુબમાં, તમારે વ્લોગ બનાવવામાં, રીલ બનાવવામાં, ભજનો બનાવવામાં. તો ખરેખર એ હું થોડું આપની પાસે જાણવા માંગીશ કે શરૂઆત ક્યાંથી કરી તમે? તો જો મિત્રો, આજે પોલીસ કર્મી બી તો આજે ઇન્દ્રિયાની બસ મારી વાત વિયણોની કે જો જે મારી શરૂઆત થઈ તો હવે પહેલાં અમે અમારા ઘરની કન્ડિશન જોઈને અમે બહાર ગમે તે નાની મોટી કોકની દાડી હે, પછી કોઈ કાકો બાપોનું ગમે તે કોમ હે, એવું કોમ હોય તો અમે 2 પૈસાને બદલે ગમે જેવી મજૂરી કરવી પડે નહીં કરવી પડે. તો જે મારા ઘરવાળા અહીં એ અમદાવાદ જતા, હું મારા હાહુમાં પણ રહેતી, તાની જો માએ મસ્કું. તો અમે મારા હાહુમાં ને હું ને મારા નાનો દેવર હતો, અમે તેને ઘેર રહેતો ને જે હમણાં જયપાલના પપ્પા હી એ બાયણે જતા, બાયણે જઈને 2 પૈસા લાવી તો મારા હાહુમાને આવતા તો અમારા ઘરમાં જે લૂણ મરસું એ પૂરું થતું. ટાઈમની મજૂરી તો એટલી જ હતી, બહારનો ખર્ચો બી થોડો ઘરના અંદર ખર્ચો વહી બીજો એમ કરીને એમ કરતે એમનું અમદાવાદમાં રખડીને અમે જોવા ગમે તે આપણે નોકરી કરવી, આપણો સોરો બાયણે જઈને નોકરી કરે તો ગમે તેમ પર શેઠ લોકો હોય એના લોકો પહોંચીને કોમ કરવું, એની જેટલી દબણ પડે, જેટલો કષ્ટ પડે, જેટલું વીતે તાણી આપણું ઘરવાળો હોય કે આપણું સીઓ હોય ગમે તેમ. તો એ તો હું આપણને કમાઈને હોય લાવે એટલે આપણને મો બાપની બૈરાન તો પૈસા જ દેખાય એટલે આપણે તો પૈસા જ જોઈએ. પણ જે આપણા ખુદનો માણસ તો બહાર જઈને કમાઈએ એની જેટલી તકલીફ પડે એ આપણું મો બાપ બી તોથી જોતું કે જે ઘેર બૈરી હે ને એ બીથી દેખતી. ચમ કે તો ફાટેલે લુગડે 1 જોડી કપડાં 10 દન પહેરીને એ મહેનત કરતો હોય, ઘેર આવે એટલે આપણો સીઓ બૂટ પહેરી દે, મોજા પહેરી દે, કપડો નવો પહેરી દે, એવી રીતે ઘેર આવે એટલે આપણને એમ લાગે કે મારો સીઓ તો બૂટ મોજા લગાયા ને ઘેર કાળો હતો ને બહાર જઈને દોડો છું. પણ દોડોથી થતો મેં મારે ખુદ જોયું કે દોડો કેવી રીતે થાય કે જે કંપનીમાં જેની મહેનત કરે ને એ કંપનીમાં પસીના થકી દોડો થાય, એને એટલો પરહેવો પડે ની નાય ની તો બી ચાલે હે, એટલે પસીનો બેહાડે હે ના શરીરનો તાણી આપણને મોટ દેખાડે, ઘરમાં લાવીને તાણી આપણો પરિવાર હેડાડે. હાલાકી અમારો પરિવાર હમણાં તો પરિવારનું તાણી પૂરું કરતા. એવું પછી મને એક આત્મામાં એમ થઈ ગયું કે ચલો મારે પણ જોવી હે તમારી મજૂરી. તો એનો હાથી અમે હોય ગમે જેવી દાડી જઈ તો હું એનો હાથી દાડી છું. મારે હાહુમાં દાડી જઈ તો ઘેર આવી તો વીતે એમ નીકી જેમ કે બાયડીને ચો કાઢું કહું એમ કે એ મને નહીં કાઢી કીધું કે એ જો જઈ. પછી 12 મહિના પછી શરમ તૂટી એટલી પછી મને ખુદ ખબર પડી કે ભાઈ ઘરમાં કશુંથી જાતી મહેનત કરવી પડે. તો પછી મેં બી એનો હાથી જાતી મહેનત કરી. પછી 2 વાર પહેલાં અમે અમદાવાદ પર જા તો અમદાવાદ જીની આપણે જો આ લેડીઝ જાય એટલી બધો હરખો નહીં હોય, આપણો ઘરવાળો આપણે લઈને જાય તો એ બી નહીં રહે કે આપણે પરાયા ગમમાં રહીએ તો જેવી રીતે રહે હું ચીચમ થાય ચીચમ એમ બધી વાતે દિક્કત આવે. એવું બધું જોયું. પછી અમે 2 બાયણે જતો મારા હાહુમાં હોય ઘેર નતો રહેતો કે બાયડી લઈને જાય હે તો આ તો આપણે ચેવું નહીં, તું બાયડી લઈને જાય એટલે બેટા તું ઘેર નહીં આપણેથી કરવી મજૂરી. આ બધું બધે પાસે તૂટી એટલી પછી મેં વિચાર કર્યો બાયણાની બી મહેનત જોઈ ને બધી મજૂરી લગભગ બધી શરીર થતી ને ધરતી લગનની મજૂરી જોઈ ને પછી એનો વિચાર આવ્યો કે ચલો હટો આપણે એવુંથી કરું. અમે જોતા મેન વાત તમને હું કીધું કે જે સરબ જોશી હે ને એમનો વલોગ ને એક વિજરિયા વલોગ હે, તમે જોજો ચેનલ ખોલીને એનો વલોગ જોતો એ મજૂરી જોઈ એની મજૂરીમાં હું એ વખતે એનો પૈસો મળતો તો અમે એમ કહ્યું કે ચલો આપણે બી સ્થિતિ ખરાબ છે, આપણને બહાર થકી વિડીયો બનાવીને પૈસો મળતો હોય તો પછી તમે બી તમારા પરિવાર પણ રહો, મારો આદમી મારા ઘેર રહે,
હું બી એનો આગળ રે મારા હાહુમાં બી અમે બધો પરિવાર ભેગો રહ્યા હોય ભેગું ને, રહેશું. બે પૈસા મળી તો આપણે ગમે જઈએ મજૂરી કરી હા, દેવું. હા. લોકોને જે કહેવું એ કહેશે, કહે. હા. બરોબર. એમ તો તૂટતે હગું હોદરું હર કોઈ બધું મારા પક્ષમાં બધું જ તૂટી ગયું. હે. જેમ કે વિડીયો બનાવે સોરી કાલે સોરી દેખાડીએ નાઈ જાઓ આમ કરે જે તે ઊભું કરે સિયાની બાયડી ખોવાઈ જાય એમ કરીને બધે જ તોડી દે છે બરોબર. એવું. પછી અમે કઠોર છે જેટલે પાસે ગોદવા જાય એટલે પાસે એટલે પછી એવી રીતે વધારે મજૂરી કરી. એમ કરતે 12 મહિના નિશા તમારા બધાની દયા થકીને મારી જે સબસ્ક્રાઈબર અહીં આજે 13,000 ની પેલામાં પેલી ચેનલ હતી એ બધી બધાથી ના બધા સબસ્ક્રાઈબરોને કીએ એક મને મનની કીએ બધું મનની દુખાવ થાય બધી પબ્લિકને પહોંચી આજે હું આટલે હું તો હું ભગવાનની એટલી જ દુઆ માગું હું કે તમારો બધાની દુઆ થકી ભગવાનની પર મારી આરાધના હોબલી ને તમે બધે પર મને સારો સપોર્ટ કર્યો એટલે હું આજે આટલે ઊભી છું. ખરેખર જે 1 વર્ષથી અમારે અહીંયા સ્વામીબેનને મળવાની ઈચ્છા હતી એ ખરેખર આજે પૂર્ણ થઈ. અમે આંખે નજરે જોયું, એમનું ઘર જોયું, એમના ઘરેથી શું નામ તમારું? અમૃતભાઈ. અમૃતભાઈ, એમના સાસુમાં છે એમને જોયા અને એમ થયું ખરેખર રિયલી કષ્ટીમાં તો છે જ. છે છે કષ્ટીમાં તકલીફમાં તો જે ગામડાનું જીવન છે એમનું આદિવાસી જીવન એ તકલીફમાં તો છે જ. અને એમના લોકોમાં ક્યાંય મોટાઈની વાત આવતી નથી. હાવ મતલબ આપણે જે આદિવાસી સમાજમાં જે ચાલે છે એ મુજબ જ એમના બ્લોગ ને આ તે બધું આવતું હોય છે. તો ખરેખર એક નાની બેન ગણી અને હું એક પ્રશંસા રૂપે એમને ₹500 આપવા માંગુ છું. તો આ બધાની વચ્ચે ઓલરેડી એક ખુશીથી એક ભાઈ બહેન તરીકે આપ ગ્રહણ કરો એવી મારી ઈચ્છા છે. આ એક ઇનામ, એક પ્રશંસા તરીકે તમારી કામગીરીને બિરદાવી અને હું ₹500 આપું છું. જય ગુરુ. જય ગુરુ. બસ ઓકે. ઓકે.